સાંભળો, આપણા જ્ઞાન કથન શાસ્ત્ર વાચનમાં કેટલી ખૂંચો થાય છે. કારણ કે સત્યના માર્ગે તો સદાય ખૂંચો જ હોય, સદાય તકલીફો હોય, એ આપણે સ્વીકારીને ચાલુ. તો શેતાનના માર્ગે ન ચાલો. દાનવો, રાક્ષસો, જેને આપણે કહીએ અસુરો, એના માર્ગે ન ચાલો. અને એવા ન થાવ, શેતાન જેવા ન થાવ, શેતાન જેવા કાર્ય ન કરો, રાક્ષસો જેવા કાર્ય ન કરો. પુરાણે શરીફ ના પાડે છે. નિશંક એ તમારો ખુલ્લો દુશ્મન છે. શેતાન ખુલ્લો દુશ્મન છે. એ તમને ફક્ત ખરાબ કાર્યો કરવા પ્રેરે છે, ખોટા માર્ગે જવા પ્રેરે છે. માટે શેતાનના કાર્યોથી દૂર રહો. એ નિર્લજ્જતા ની શિખામણ આપે છે. નિર્લજ્જતાની શિખામણ આપે છે. એ શેતાન. શેતાન કહો, દાનવ કહો, રાક્ષસ કહો. અમે એ વાતને આપણે કહીએ છીએ, સમજ આપીએ છીએ કે અલ્લાહ સાથે એવી વાતો જો અલ્લાહની વાતોમાં જો ખુશ કરે, અડચણ કરે, તો એ વાતોથી દૂર રહો, એવા લોકોથી દૂર રહો જેમાં કોઈ જ્ઞાન નથી, એ અજ્ઞાનથી ભરેલું છે. અને જ્યારે તેમને કહેવામાં આવે છે, આવા લોકો, શેતાની લોકોને, કે તમે એવા માર્ગે ચાલો કે જે અલ્લાહ તાલાએ અવતરિત કરેલું છે, તો તેઓ કહે છે કે અમે શું કામ એ માર્ગે ચાલીએ, શું કામ અમે કુરાન શરીફ કે શાસ્ત્રોની વાતો માનીએ, અમે તો અમારા દાદા પરદાદાઓ કરી ગયા ને કહી ગયા એના ઉપર ચાલીએ છીએ, ચાલશું. માટે હે શેતાન બુદ્ધિ વાળો, શેતાનના માર્ગે ચાલનારો, તમે સાંભળો, એવી બુદ્ધિ ન રાખતા જે સન્માર્ગે ન જતું હોય, જે સદમાર્ગે ન જતો હોય. હે શેતાનીઓ, તમે આ વાતથી બચીને રહેજો. શેતાનીઓના માર્ગથી બચીને રહેજો, શેતાનીઓથી બચીને રહેજો. અલ્લાહ તાલાના કુરાને શરીફની આ એક વાતો છે, આયાતો છે.